અને એવા આશીષભાઈનું પણ હું વ્યાસપીઠ પરથી સ્વાગત કરું છું. અને આપણા માટે પ્રભુનું નામ જ મહત્વનું છે, ત્યારે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. બડે ભાવ કે સાથ પ્રાણ પ્યારો છે રે અમને, અતિશય વાલું છે. પ્રાણ પ્યારો છે રે અમને, અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. સૃષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દેવોનો તાપ નસાવ્યો. સૃષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, તાપ સહાર્યો. અરે સૃષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દેવોનો તાપ નસાવ્યો. સૃષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દેવોનો તાપ નસાવ્યો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. દિવાન મધ્ય બિરાજે, જેનું સ્વરૂપ સુંદર ગાજે. દિવાન મધ્ય બિરાજે, જેનું સ્વરૂપ સુંદર ગાજે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વલ્લભાધીશ કી જય. પરીક્ષિત મહારાજનું નામ છે વિષ્ણુરાત. ભાગવતજીમાં પરીક્ષિત રાજાનું નામ છે વિષ્ણુરાત. વિષ્ણુરાત પ્રગટ થયા. પરીક્ષિત નામ કેમ પડવામાં આવ્યું? પરીક્ષિતે જન્મ લેતાની અંદર આજુબાજુ પરીક્ષણ કરવા લાગ્યું કે મને કોઈ ગર્ભમાં બચાવવા માટે આવ્યું હતું, મારું રક્ષણ કર્યું હતું, કે મને ગર્ભમાં કોણ બચાવવા માટે આવ્યું હતું, એ કોણ છે? અને તરત જ ક્યુરિયોસિટીથી એમણે ઉભેલાને જોવા લાગ્યા કે કોણ મને બચાવવા માટે આવ્યું હતું. પાંડવો વિચાર કરે છે, બહુ પરીક્ષણ કરે છે, એનું નામ પરીક્ષિતો, માટે પરીક્ષિત એવું નામ પાડવામાં આવ્યું. બ્રાહ્મણોને બોલાવી અને જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા. પરીક્ષિત મહારાજના જન્માક્ષર બનાવવામાં આવ્યા. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કરી, પુણ્ય વાચન કરી, ગણપતિ ભગવાનનું પૂજન કરી અને પરીક્ષિત મહારાજના જન્માક્ષરનું ફળાદેશ યુધિષ્ઠિર રાજાને સંભળાવ્યું અને કહ્યું કે તમારો આ પૌત્ર પરાક્રમી થશે, સાહસિક થશે, સત્ય પ્રેમી થશે, નિષ્ઠાવાન થશે. બ્રાહ્મણને ખાવાનો પણ બહુ શોખ છે અને ખવડાવવાનો પણ બહુ શોખ છે. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને રોજ ભોજનની વ્યવસ્થા એમને આપી છે. ધર્મરાજ યુધિષ્ઠિરે ભીમને આજ્ઞા કરી છે કે રોજ કાકા અને કાકીને તારે ભોજન કરાવવું.
અને ભીમ રોજ થાળ લઈને જાય, પણ ભીમ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું રોજ અપમાન કરે. અમે નાના હતા ત્યારે તમે અમને ઝેરના લાડવા આપેલા, પણ આવા લાડવામાં ઝેર નથી, લો પ્રેમથી આરોગી લો.